એક સ્વામિનારાયણ ભગવાનનું કીર્તન કહી નાખું સરસ મજાનું. જય સ્વામી. માણકીએ ચડ્યા રે મોહન વન માળી, માણકીએ ચડ્યા રે મોહન વન માળી, શોભે રૂડી કરમાલ ગામ રૂપાળી, માણકીએ ચડ્યા રે મોહન વન માળી, માણી ઘર સોને કહે છે થાવો ત્યાર, મુનિ વરણી પદાંતિને અસવાર, વ્રત પૂરી જાવા કર્યો નિરધાર, માણકીએ ચડ્યા રે મોહન વન માળી, કેસર બેરી બોદલીને ફૂલ માળ, ગાજણ તીખી વાંગળીનો ઘણો તાળ, શોભે ગણવાલા લાગે છે મરાળ, માણકીએ ચડ્યા રે મોહન વન માળી, પ્રેમી ભક્ત વિનંતી કરે છે દોડી દોડી, લુહા ચુક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી, નથી જાતી દરબારમાંથી કોડી, માણકીએ ચડ્યા રે મોહન વન માળી, આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી, જાઓ પ્રભુ રામ નવમી નથી દૂર, સેવક દાસ પ્રેમાનંદ હજૂરી, માણકીએ ચડ્યા રે મોહન વન માળી. જય સ્વામિનારાયણ. મિત્રો, સ્વામિનારાયણ ભગવાનજી માણકી ઘોડી લઈને જે ગઢડાને બહાર જવાનું હોય ક્યાંક, ત્યારે જીવુબા અને લાડુબા એ બેની આજ્ઞા આપે ત્યારે જ ઘોડી જાતી દરબાર ગઢબારી નીકળતી, ત્યાં સુધી ન નીકળતી. અને જીવુબા અને લાડુબા એ બીજા કોઈ નથી પણ લક્ષ્મીજીનો અને રૂક્ષ્મણીજીનો અવતાર છે. એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતી, એ સાક્ષાત દેવીનો અવતાર હતા જીવુબા અને લાડુબા. એની આજ્ઞા હોય તો જ માણકી બારી નીકળે. ક્યારેક ક્યારેક તો સ્વામિનારાયણ ભગવાનને જીવુબાને લાડુબાને ખબર ન એમ જવું હોય ને તો એ ઘોડી જાયતી નહીં બારી. ત્યારે સ્વામિનારાયણ ભગવાનને પોતાને કેવું પડતું કે જીવુબાને લાડુબાને કે એને માણકી ઘોડીને આજ્ઞા આપો ત્યારે એ જાય. ત્યારે આજ્ઞા કરે ત્યારે જ દરબારમાંથી ઘોડી જાતી બારી. એટલા એ તપસ્વી હતા અને માણકી ઘોડી એ કે એમ જ કરતી. જીવુબા અને લાડુબા સાક્ષાત લક્ષ્મીજીનો અને રૂક્ષ્મણીજીનો અવતાર હતા, કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. જય સ્વામિનારાયણ. જય માતા. જય સ્વામિનારાયણ. ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ કોમેન્ટ કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો. અને મુંબઈથી ચેતનાબેન કપૂરિયા કે અહીંયા આવો મુંબઈ જરૂર. જય સ્વામિનારાયણ. અને અમદાવાદથી રેખાબેન ચૂચક કહે બાનું ઘર સરસ અને બાની ઉંમર છે પણ બા ને આળસ નથી. સરસ કોમેન્ટ હતી. બા ચલાલા નથી, બા તો ડીટલા મામાને ઘરે છે. કોમેન્ટ હતી. બીજા માથું કોણ, બીજા માજી કોણ છે? તો અમારા બા છે, બાના સાસુ. અને વડોદરા વિદ્યાનગર વાળા દાદાની દીકરી ઘરે હતા. અને કોમેન્ટ હતી. બા કોણ છે? બા મારા મોટા સાસુ, મોટા સસરા અને બાના સાસુ. કોમેન્ટ હતી. પ્રોફેસર સોસાયટીમાં વલ્લભ વિદ્યાનગરમાં રહે છે. કચ્છથી કુંદનબેન જોશી. દાદા કાકીને બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દીપ્તિબેન પટેલ કહે વિલાસની વાત સાચી છે, ચલાલાનું ફળિયું ચોડવું ન છૂટે. અને અમદાવાદથી રેખાબેન ચૂચક કહે સરસ ઊંધિયું બનાવ્યું. ભાવનાબેન તરવાડી કહે સરસ. પ્રવાસ સાથે વડોદરા વિદ્યાનગરની મજા કરી. કોમેન્ટ હતી. અમે કાઠિયાવાડી બહુ જ જમવાનું ભાવે.
અને મુંબઈથી જસનાબેન કહે વિલાસબેન સરસ ઊંધિયું બનાવ્યું. કોમેન્ટ હતી રાધે રાધે ખૂબ સરસ વિદ્યાનગરની મોજ. કોમેન્ટ હતી વિલાસ કાકીને શારદાબેન સગાબેન છે. ના, વિલાસનું પિયર ઇંગોરાળા અને શારદાબેનનું પિયર સરંભડા છે. કોમેન્ટ હતી ઇન્દોરથી દાદાને જય શ્રી કૃષ્ણ કહેજો. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. અને વિલાસ કાકીને બાને સાસુના બધાની કોમેન્ટ સારી આવી અને દાદાની પણ સારી આવી. જય સ્વામિનારાયણ. જય શ્રી. આ ડીટલા છે, ખાલી અમે તેડવા જવાના સહી અને બીજી ટ્રીપ પણ મારવાના સહી. 3 તારીખ પછી ચોથા મહિનામાં જાત્રા કરવા જવાના સહી. 22 દિવસ સુધી છે તો બધું બતાવશું. જય સ્વામિનારાયણ. 12 જ્યોતિર્લિંગના દર્શન પણ બતાવશું આજ કાલના. અને સરસ કાર્યક્રમ ગોઠવો છે ચલાલામાં. 12 જ્યોતિર્લિંગના દર્શન થાય તમને બધાયને. ખૂબ સરસ મજાની સવારની ભાખરી થઈ ગઈ છે. ચલાલાના આંગણે પહોંચી ગયા છીએ. જય સ્વામિનારાયણ. હજી આપણો જે મૂળ રહેતો હતો એ જ રેસિડેન્ટ છે. ઈ રેઠાણે જ આવી ગયા હવે. એ જ રેસિડેન્ટ છે, બીજું નથી કે. હા, અને એની ભાખરી ને એના એ માણસો. એના ઈ ભાખરી ને એના ઈ માણસો સબ લોગ ખાવા ચાલો. જય સ્વામિનારાયણ. भाखरी और दही. चलो साथ में भाखरी खाइएगा. वाह, जय स्वामीनारायण. જય સ્વામિનારાયણ. फाफड़ी न भाखरी न माखण ने मरचा. ચા जय स्वामीनारायण. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. દહીં ને ભાખરી ને સાદું ને બધું ખાઈએ છીએ આયા તો. આગળ વડતાલ જવાનું છે. સાદું ને ભાખરી ને ફાફડી ને ચાલો જમવા. હા. જય સ્વામિનારાયણ. અને આગળ તમે વેલા વેલા રોકાવાય આમ તો કઈ રોકાણું નહીં. એક દી વડતાલ ગયા, એક દી આમ રોકાવાનું નહીં. તો ઘણું રોકાણા. અઠવાડિયા છે તારે છે. પછી રજા લઈને આવીશું. અઠવાડિયા છે તારે છે. હારો જય પછી સ્વામિનારાયણ. ફરીવાર જય સ્વામિનારાયણ. અને આગળ તમે વેલા વેલા રોકાવાય આમ તો કઈ રોકાણું નહીં. એક દી વડતાલ ગયા, એક દી આમ રોકાવાનું નહીં. તો ઘણું રોકાણા. અઠવાડિયા છે તારે છે. પછી રજા લઈને આવીશું. અઠવાડિયા છે તારે છે. હારો જય પછી સ્વામિનારાયણ. ફરીવાર જય સ્વામિનારાયણ. હા, જય સ્વામિનારાયણ. ભલે. ઉખાડો સાહેબ, ઉખાડ સાહેબ. કેમ ઉખાડે? ઉખાડ તો ઉખાડ. આ હાથે ઉખાડો. આમાં આમાં કરો સાહેબ. ઉખાડ. જાણ કરે જાણ લેજી કરતો. આમ પકડાય. જો આ પકડાય. ઉખાડો સાહેબ. શું થાય સાહેબ? ઉપર ગયા ને શું થાય? બસ લ્યો થઈ ગયો. સ્વામિનારાયણ મંદિર આપ જોઈ શકો છો. ખૂબ સરસ મજાનું મોટું મંદિર છે. વડોદરા સ્વામિનારાયણ મંદિર આપ જોઈ શકો છો. બહુ મોટી જગ્યામાં મંદિર છે. સ્વામિનારાયણ મંદિર વડોદરા. સ્વામિનારાયણ મંદિર આપ જોઈ શકો છો. ખૂબ સરસ મજાનું મોટું મંદિર છે. વડોદરા સ્વામિનારાયણ મંદિર આપ જોઈ શકો છો. બહુ મોટી જગ્યામાં મંદિર છે. સ્વામિનારાયણ મંદિર વડોદરા. જય સ્વામિનારાયણ ભગવાન.
સ્વામિનારાયણ મંદિર ભક્ષ્યાર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી. અને આપણા ખાસ તો આ સંસ્થાઓનું નિયમિત પૂર્વક એ પાલન કરે છે, એ આપણને પોષણ આપે છે અને એ જ આપણને જીવન આપે છે. અને રાજયોગ એટલે કે પરમાત્માને યાદ આવતીકાલથી 7 દિવસની રાજયોગ સિદ્ધિનું રાતના 8:30 થી 10 વાગ્યા સુધી એનો સમય પૂરથી લાભ લેશો અને પોતાના ઓમ શાંતિ. આજના મહાશિવરાત્રી નિમિત્તે કાર્યક્રમની અંદર પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ જાગૃત જ્યોતિર્લિંગના કાર્યક્રમની અંદર પોતાનું પોતપોતે પોતાનું યોગદાન